મહાન પ્રતાપી રાજા જેનું નામ છે મુચુકંદજી. મુચુકંદ મહારાજ એટલા પ્રતાપી હતા. એક વખત દેવતાઓનું અને દાનવોનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં દેવતાઓ નબળા પડવા લાગ્યા. એટલા માટે દેવતાઓને મદદ કરવા માટે શ્રી મુચુકંદજી મહારાજ તેમની મદદ કરવા ગયા. દેવતાઓની સાથે રહી અને તેઓએ દાનવોને પરાસ્ત કર્યા છે. દેવતાઓ રાજી થયા, વરદાન માગવા માટે કહ્યું છે. ત્યારે મુચુકંદજી મહારાજ કહે છે, હું યુદ્ધ કરી અને ખૂબ થાક્યો છું. હવે મારે આરામ કરવો છે. મને નિંદ્રાનું વરદાન આપો. દેવરાજે એને વરદાન આપ્યું છે. તેઓ આરામ કરશે. તમે આરામ કરો. જો કોઈ તમારી નિંદરમાં વિક્ષેપ પાડશે, તમને કોઈ ઉઠાડવાનો પ્રયત્ન કરશે, તો તમે જ્યારે એની સામું જોશો, તમારી દ્રષ્ટિ પડશે, તરત જ તે બળી અને ભસ્મ થઈ જશે. આવું વરદાન મેળવી મુચુકંદજી મહારાજ રૈવત પર્વતની ગુફામાં ગિરનારમાં જઈને તેઓ આરામ કરવા માટે આવી ગયા. હવે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ. બધા એને રણછોડ કહે છે. રણછોડી અને ભાગ્યા એટલે આપણે બધા એને પ્રેમથીને શ્રી રણછોડરાયજી કહીએ છીએ. પરંતુ કેટલાક લોકો મૂર્ખતાના કારણે એમ વિચારતા હોય કે આ તો કાયર છે, મેદાન છોડી અને ભાગે છે. અરે ભાઈ, આવું નથી. જ્યારે જરાસંધ એને ખબર પડી કે મારી દીકરીના પતિ એટલે કે કંસની હત્યા થઈ ગઈ છે, ત્યારે જરાસંધે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે અનેક અક્ષોહિણી સેના તૈયાર કરી. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી યુદ્ધ કરી અને 17 વખત જરાસંધને મુક્ત કરી દે છે. પરાસ્ત કર્યા બાદ એકલો એને મુક્ત કરી દે છે, એટલે કે જીવનદાન આપે છે. પ્રત્યેક વખતે જીવનદાન મળે એટલે જરાસંધ વિચાર કરે કે હવે તો મારે જીવવું ન જોઈએ, હવે તો મારે કાંઈ કરવું નથી, હું પરાસ્ત થઈ ગયો. ત્યારે વળી પાછા એના ખોટા અને ખરાબ સલાહકારો કહે, અરે જરાસંધજી, તમે તો બહુ મોટા પ્રતાપી રાજા છો, વળી પાછી સેના ભેગી કરો, વળી પાછી આપણે ચડાઈ કરશું. પ્રત્યેક વખતે અનેક રાક્ષસોની સેના લઈને આવે. પ્રભુ બધાને મારી નાખે, એક જરાસંધને મુક્ત કરે. મુક્ત કરવાનું પણ એ જ કારણ હતું કે જરાસંધને હું મુક્ત કરીશ તો અનેક અક્ષોહિણી સેનાઓ તે દરેક યુદ્ધમાં લઈ આવશે. હું બધાને મારીશ. આ પૃથ્વીને રાક્ષસોના ભારથી થોડો મુક્ત કરીશ. હવે 18મી વખતે જરાસંધ કાલયવન નામના રાક્ષસને લઈને આવ્યો છે. ભગવાનની કેટલી મોટી યુક્તિ હતી, કેટલી મોટી પ્રણાલિકા હતી. પ્રભુનો વિચાર છે કે મુચુકંદજી મહારાજ ઘણા વર્ષોથી સૂતા છે, મારે તેને ઉઠાડવા છે, પણ એને જગાડવા કોણ જાય? જો એને આપણે જગાડવા જશું તો દ્રષ્ટિ પડતા જ જગાડનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જશે. કાલયવનને મરાવો પણ છે. એટલે પ્રભુએ યુક્તિ કરી, કાલયવનને લલકાર્યો. પછી પ્રભુ ત્યાંથીને ભાગ્યા. એની પાછળ પાછળ કાલયવન આવે છે. પ્રભુએ મુચુકંદજી જ્યાં સૂતા હતા તે ગુફામાં જઈ પોતાનો ઉપરણો પિતાંબર એ મુચુકંદજીની માથે રાખી દીધો. હવે કાલયવનને કાંઈ ખબર નહીં. કાલયવન આવી અને જુએ છે કે પિતાંબર ઓઢેલો કોઈ વ્યક્તિ સૂતો છે. અવશ્ય આ તો કનૈયો છે. લાત મારી અને કીધું કે સૂઈ શું ગયો છે કાયર, ઊભો થા. તરત જ મુચુકંદજી મહારાજની નિંદ્રા ઉડી ગઈ. ક્રોધ ચડ્યો. સામે જોતા જ કાલયવન બળી અને ભસ્મ થઈ ગયો. એટલા માટે રણછોડજી ભગવાન શ્રી દ્વારકાધીશ એ કાયર ન હતા. એ મુચુકંદ મહારાજને જગાડવા પણ માગતા હતા અને કાલયવનને મરાવવા પણ માગતા હતા. પ્રભુ જે કાંઈ પણ કરે એની પાછળ કોઈને કોઈ બહુ મોટું કારણ હોય છે. આપણને ખબર ન હોય એ વાત અલગ હોય.